સમાચારમાં આગળ વાત કરીએ ઉનાના પૂર્વ એમએલએ નકલી તેલના વેચાણને લઈ હવે રેન્જ આઈજીને પત્ર લખ્યો છે। પૂંજા વંશે રેન્જ આઈજીને પત્ર લખી દાખલારૂપી કાર્યવાહી કરવાની માંગ કરી। બ્રાન્ડેડ કંપનીના નામનો ઉપયોગ કરી નકલી તેલનું વેચાણ થતું હતું। પેઢી પર કલેક્ટરે કાર્યવાહી પણ કરી હતી। જો કે હવે પૂજા વંશે માંગ કરી છે કે દાખલારૂપી કાર્યવાહી થવી જોઈએ। ઉનાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ નેતા પૂજા વંશે હવે રેન્જ આઈજીને પત્ર લખ્યો છે કે ભાઈ આમાં દાખલારૂપી કાર્યવાહી કરો, કારણ કે આવા જે અસામાજિક તત્વો છે, વેપારી તત્વો છે કે જે નફો મેળવવા માટે, થોડા રૂપિયા કમાવા માટે લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા જે લોકો છે તેમની સામે એવી દાખલારૂપી કાર્યવાહી થાય કે પછી બીજો કોઈ વ્યક્તિ આવું વિચારે નહીં આવું નકલી તેલ બનાવવાનું। કારણ કે આ નકલી તેલના કારણે ઘણા બધા લોકોને ગંભીર બીમારી પણ થઈ રહી છે, તે હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે, ઘણા કિસ્સામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે, તેમનું શરીર આખું બીમારીનું ઘર બની જાય છે। આવા જે લેભાગુ તત્વો છે, આવા જે ચમરબંધીઓ છે તે લોકોને પકડવા જરૂરી છે અને કાયદા દાખલારૂપી કાર્યવાહીની માંગ થઈ રહી છે। સંવાદદાતા ભાવેશ ઠાકર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, પૂજા વંશે આખરે રેન્જ આઈજીને પત્ર લખી શું માંગ કરી છે? ખાસ વાત કરવામાં આવે તો ઉનામાં એક ડિસ્કો તેલનું કૌભાંડ જે છે ઝડપાયું હતું, જેને લઈ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા આ મામલે જે વચ્ચેથી વચોટિયા જે છે તેને પણ પૈસા લીધા હોય અને તેમાં પોલીસ કર્મીએ પણ પૈસા લીધા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈ અને તટસ્થ તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેને લઈ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી આપવા બદલ। તો નકલીનો વેપલો ચારે બાજુ ફેલાયેલો છે અને હવે આવી જે કંપનીઓ છે બ્રાન્ડેડ કંપનીના નામનો ઉપયોગ કરી નકલી તેલ બનાવે છે તેની સામે તવાઈ લાવવી જરૂરી છે। નકલીના ખેલ પર તવાઈ હવે જાણે કે નક્કી છે। અમારી સાથે પૂંજા વંશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પૂંજાભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપે રેન્જ આઈજીને પત્ર લખ્યો છે, તમારી શું માંગ છે આ નકલી તેલના કારોબાર વિશે? રેન્જ આઈજીને કાગળ એ લખ્યો છે કે જયારે આ દરોડો પાડવામાં આવ્યો અને મોટું તેલ કૌભાંડ થયું ત્યારે કલેક્ટર દ્વારા જે રીતે કાર્યવાહી કરવી જોઈતી હતી એ કાર્યવાહી કરવામાં આવી નથી। આવડો મોટો તેલનો જથ્થો સીઝ કર્યા પછી કલેક્ટર દ્વારા જે સેમ્પલો લેવા જોતા હતા ભેળસેળ નક્કી છે કે નથી નક્કી કરવા માટે, તો સેમ્પલો લેવામાં નહોતી આવ્યા। એટલું જ નહીં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સેમ્પલ લેવાની કલેક્ટર દ્વારા ના પાડવામાં આવી। આ બાબતે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો અને રેડ પહેલા આગલા દિવસે એટલે કે 9મી તારીખે 9-10ની તારીખે 4 જણા ત્યાં ઓઇલ મિલના માલિકને ત્યાં ગયા હતા અને એમની પાસેથી મોટી રકમની માંગણી કરી, એનો ઇનકાર કરતા પોલીસને બોલાવરાવી અને ત્યાર પછી 4 લાખમાં સમાધાન થયું અને એ સમાધાન થયા એ બાબતનો પણ મેં ઉલ્લેખ કરેલો એસપીને। ત્યાર પછી પોલીસ તરફથી જે પગલાઓ લેવા જોતી તટસ્થ તપાસ કરવી જોઈતી હતી એ પોલીસે તપાસ ન કરી। મીનવાઇલ ગઈકાલે મારી પાસે આ બાબતનો ઓડિયો વાયરલ થયો અને એ મારી પાસે આવ્યો। ત્યાર પછી મેં આઈજીને અને એસપીને બંનેને પત્ર લખીને આ ઓડિયોની ક્લિપ ઈમેલ દ્વારા મોકલી આપી છે અને મેં 18/10 મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો અને મેં એમાં જે રજૂઆત કરી હતી એ રજૂઆતને સમર્થન આપતો આ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટપણે ઓઇલ મિલના માલિક જે છે એ પૈસા આપે છે એનો સ્વીકાર કરે છે, જે સામે વાત કરે છે અને કહે છે કે મેં પૈસા એટલા આપ્યા છે। અને આ પ્રકારની મેં ગઈકાલે આ જે ઓડિયો ક્લિપ મેં રજૂ કરી છે એને પુરાવા ગણીને તાત્કાલિક અસરથી પોલીસ તંત્રએ તપાસ કરીને જે કોઈ જવાબદારો હોય એ જવાબદારો સામે કડક હાથે પગલાં લેવામાં આવે એવી માંગણી કરતો મેં ગઈકાલે પત્ર લખ્યો છે। બિલકુલ આભાર પૂંજાભાઈ અમારી સાથે જોડાવા બદલ।